નમસ્કાર. તમે જોઈ રહ્યા છો વીએલ લાઈવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે અને હું છું જયદેવસિંહ વાઘેલા. ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્નના વિવાદ બાદ હવે એક નવો વળાંક સામે આવ્યો છે. પાટીદાર સમાજની એક દીકરી રબારી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કરી જતા પરિવાર અને સમાજ વચ્ચે ઉગ્ર ચર્ચા શરૂ થઈ છે. દીકરીની માતાની જાહેરમાં અપીલ કરી છે કે મને મારી દીકરી પરત જોઈએ છે. આ મુદ્દે આજે સોમવારે ખેડા જિલ્લાના લસુંદરા ગામમાં પાટીદાર સમાજના આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક સમાજના મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને દીકરીને પરત લાવવા માટેની રણનીતિ નક્કી કરાઈ હતી. ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પ્રેમ લગ્ન વ્યક્તિગત પસંદગી કે પછી સમાજની પરંપરા અને મર્યાદામાં ધ્યાનમાં રાખીને કરવી જોઈએ? શું એક યુવતીને પોતાની પસંદગીથી જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર નથી? આજની ડિબેટમાં અમે આ જ મહત્વના પ્રશ્નો પર ખુલીને ચર્ચા કરવા જઈ રહ્યા છે. મારી સાથે ચર્ચા કરવા માટે 3 મહેમાનો જોડાયા છે, જેમાં રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી જોડાયા છે, જેમણે કિંજલ રબારી કેસમાં કિંજલને પરત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે પાટીદાર સમાજના આગેવાન તરીકે પૂરવીનભાઈ પટેલ જોડાયા છે, જેમને લોકો પક્કાભાઈ તરીકે ઓળખે છે અને પાટીદાર સમાજમાં સારું એવું માન પણ ધરાવે છે. ત્રીજા મહેમાન મારી સાથે મહિલા આગેવાન તરીકે શર્મિલાબેન બાંભણિયા જોડાયા છે. શર્મિલાબેન પોતે પાટીદાર છે અને આપણી સાથે મહિલાના હક વિશે વાત કરશે. આપ ત્રણેય મહેમાનોનું વીઆર લાઈવમાં હાર્દિક સ્વાગત છે. ઠાકરસિંહભાઈ, શરૂઆત તમારાથી કરીશ. ઠાકરસિંહભાઈ, રબારી સમાજની દીકરી તો તમે પરત લાવી દીધી. જે જવાબ તમે શોધી લાયા એ જવાબનો સવાલ તમારા માટે ઊભો થયો છે. રબારી સમાજની કેવી તૈયારી છે? તમે પાટીદાર સમાજની સાથે કેવી રીતે ઊભા છો એ જણાવો. હું તો છેલ્લા કાયમી આ ઇસ્યુ મીડિયાનો બની ગયો કે આ વિસ્તારમાંથી જ્યારે દીકરીઓ જાય ત્યારે એને મદદ કરી દીકરીઓ પરત લાવવાનું કામ જવાબદારી આપણી સૌની હોય. પાટીદાર સમાજ કે સર્વ સમાજ, જે સમાજની દીકરી જાય ને મા બાપ દુઃખી થાય, આ પાટીદાર બાઈ નામ હું ભૂલી ગયો, એ મહિલા માતા તરીકેની વેદના, એની આંખમાં આંસુ હોય. એટલે પાટીદાર સમાજની લાગણી સાથે મારી લાગણી હોય ને એમને ન્યાય મળે, એ દીકરી પરત આવે, એના માટે હું સતત જે અમારા વિસ્તારના આગેવાનો જોડે ફોન કર્યા છે, વિસ્તારમાં મદદ જેટલી થાય એટલે તમારા આજે શંભુભાઈને પણ વાત કરી છે, રોનકભાઈનો ફોન હતો, એ બધા એસપીજી વાળા બધાના ફોન હતા, એટલે જેટલી થાય એટલી શક્ય હોય એટલે તમામ પ્રકારે દીકરીને ન્યાય મળે, દીકરી પરત આવે એના માટે મહેનત કરશું. ઠાકરસિંહભાઈ, પણ તમે જે આખો કિંજલબેનનો કેસ ઉકેલ્યો, બરોબર, જેટલી તાકાત તમે કિંજલબેનના કેસ ઉકેલવામાં લગાવી, હવે રબારી સમાજની હવે તમારે એ જ ફરીથી મહેનત કરવાની જરૂર છે. પાટીદારની દીકરી, મૂળ તો તમારી દીકરીની વાત હતી, તો હવે તમારી દીકરી માટે બી તમારે ફરતી સાથ આપવો જ જોઈએ. 100% મારો સાથ છે ને, હું કહું છું ને, હું નહીં, મારો સમાજ સાથે રહેશે, જ્યાં જ્યાં જરૂર પડશે સમાજ સાથે રહેશે. જી. પૂર્વિનભાઈ બી આપણી સાથે છે. પૂર્વિનભાઈ, પાટીદાર સમાજની દીકરી રબારી સમાજમાં ગઈ છે, પ્રેમ લગ્ન કર્યા છે. પાટીદાર સમાજની માંગ શું છે અને આજે જે બેઠક યોજાઈ લસુંદરા ગામે, કોણ કોણ ઉપસ્થિત હતું અને શું શું મુદ્દાઓ પર ચર્ચા થઈ છે આજની બેઠકમાં? પછી આપણે આગળ શરૂઆત કરીએ. મને માહિતી આપી દો આટલી. આખી બેઠકમાં જે હું અમારી એસપીજીની આખી ટીમ અમે બધા ઉપસ્થિત હતા અને ઠાકરસિંહભાઈ જોડે ટેલિફોનિક જ અમારે વાત થઈ હતી અમે ત્યાંથી મળ્યા ત્યારે, એટલે એમને પણ ખ્યાલ જ છે, એટલે એમને પણ અમને બાંયધરી આપી છે કે તમારી સાથે જ છીએ અને એ બી એમના રીતે બનતા તમામ પ્રયત્નો કરે છે. આજની બેઠકમાં અમે જ્યાં પહેલા તો એના પરિવારની મુલાકાત લીધી, એની માતાની મુલાકાત લીધી, એના પરિવારની બધાની મુલાકાત લીધી. ત્યાં ગ્રામ્ય લેવલે તમામ સામાજિક આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠા હતા. મહત્વની બાબત એ છે કે વર્તમાન પરિસ્થિતિની અંદર ચાહે માલધારી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, અમે બધા સમાજના આગેવાનો અમે ક્યારે કોઈ પણ આંતરજ્ઞાતીય લગ્ન આ પહેલી વાર નથી થયા, આના પહેલા પણ થયેલા છે, પણ દરેક સમાજના આગેવાનોની ઈચ્છા અપેક્ષા અને દરેક માતા પિતાની ઈચ્છા અપેક્ષા એવી હોય કે પોતાની દીકરી પોતાના સમાજમાં રહે, પોતાના દીકરીનું દાંપત્ય જીવન સુખી રહે, અને દરેક માતા પિતા અને દરેક સમાજની દીકરી, સૌથી પહેલા તો કોઈ પણ સમાજની દીકરી એ દીકરી જ છે, કોઈ પણ સમાજની દીકરી હોય, અને દીકરી અતુલ્ય અને અમૂલ્ય છે. એટલે એનું જતન કરવું, એનું રક્ષણ કરવું દરેક સમાજના આગેવાન તરીકે અને માતા પિતાની દરેકની ફરજ હોય. એ ફરજના ભાગરૂપે આજે અમે સામાજિક આગેવાન તરીકે બેઠક કરી હતી અને માલધારી સમાજના આગેવાનો સાથે પણ અમારે ટેલિફોનિક ચર્ચા થઈ છે. જે રૂબરૂ મળવા જોઈએ ત્યાં રૂબરૂ પણ મળ્યા છીએ. અને એક જ વાત છે કે તમામ સમાજના આગેવાનો જે રીતે ઠાકરસિંહભાઈ છે, અમારી એસપીજીની ટીમ છે, બીજા સામાજિક સંગઠનો છે,
તમામ સમાજના સંગઠનો અને સામાજિક આગેવાનો જો આવી રીતે બેસે અને એકબીજા સમાજના નાના મોટા પડતા મુશ્કેલીઓમાં બધા સાથે ઉભા રહે તો ગુજરાતની અંદર હું એટલું ચોક્કસથી કહું કે ક્યારેય આપણા સરકારના કોઈ કાયદાની જરૂર નથી. કાયદો, વ્યવસ્થા અને સમાજનું બંધારણ અને સમાજના તાણાવાળા એ તમામ સમાજના લોકો ગૂંથેલા છે અને સાથે બેસી અને બહુ ખૂબ સારી રીતે કામ કરે છે. અને જો આ જ પ્રકારનું કામ થાય તો ભવિષ્યની અંદર કોઈ પણ સમાજ સામે ના આવે અને સમાજને પડતી મુશ્કેલીઓ જો સામાજિક આગેવાનો બેસી અને સાથે કરે તો ખૂબ ઝડપથી આનું નિરાકરણ ખૂબ સારી રીતે આવે અને કોમી એકતા ગુજરાતની વ્યવસ્થા અને કોમી એકતા જળવાઈ રહે. ક્યાંય પણ કોઈ કોમવાદ ના થાય, કોઈ વર્ગ વિગ્રહ ના થાય, રાજ્યની શાંતિ સલામતી અને તમામ સમાજો સુખ શાંતિથી રહી શકે એવી વ્યવસ્થા ઊભી થાય એવું મને દેખાઈ રહ્યું છે. અને ખૂબ સારા પ્રયત્નો થયા. ઠાકરસિંહભાઈ એ જે રીતે હમણાં જે કામ કર્યું એ ખૂબ સારું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને હમણાં ટેલિફોનિક જ અમારે એમની સાથે વાત થઈ હતી, એમને પણ અમને કીધું જ છે. એટલે ખૂબ સારા પ્રયત્નો થઈ રહ્યા છે અને હું આશાવાદી છું કે આ પ્રયત્નોથી ખૂબ નજીકના ભવિષ્યમાં હકારાત્મક પરિણામ મળે એવી અમને અપેક્ષા છે ને એવી આશા છે. જી, આપણી સાથે શર્મિલાબેન બી જોડાઈ ગયા છે. શર્મિલાબેન, આપ ખુદ તો પાટીદાર છો, પણ મારે એક મહિલા તરીકે આપને સવાલ કરવો છે. આ સમગ્ર ઘટનાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કોઈ દીકરી એની મરજીથી કોઈની સાથે લગ્ન કરે છે ત્યારે સમાજ વચ્ચે આવી રહ્યો છે. હું એવું કહીશ કે કાયદો અને વ્યવસ્થા એવું કહેતી હોય કે વ્યક્તિ સ્વાતંત્ર્ય, તો 17 વર્ષની છોકરી પૂરી કરે ને 18 વર્ષે જાય તો હજી એનામાં નાની ઉંમરે ડિસિઝન લેવાની પેલી ક્ષમતા ન હોય, ત્યારે આવારા તત્વો કાતે કાંઈ એમાં ભરમાઈ જતી હોય. તો હમણાં એસપીજી ને બધા વિચારે છે કે મા બાપની સાઈન થી જવી જોઈએ, તો મા બાપે કા બાળકોનું યોગ્ય રક્ષણ કરવું જોઈએ અને યોગ્ય સંસ્કારો આપવા જોઈએ. અને આ ન કરી શકે તો 25 વર્ષે દીકરી વિચારતી હોય કે મને મારા માટે આ યોગ્ય મૂર્તિઓ છે, તો એમાં વૈશ્વિક રીતે જવું હોય તો એમાં સપોર્ટ કરવો જોઈએ. હું એવું માનું છું. પણ કાયમ સેન્ટરમાં મહિલા જ રાખવાની, દીકરી જ રાખવાની, બળાત્કાર હોય, છેડતી હોય કે આવી રીતે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોય ત્યારે એકબીજા સમાજો અંદર અંદર બાજી અને ઝઘડા કરે, એના કરતા તો વ્યવહારુ યોગ્ય રીતે મોટી ઉંમરની દીકરીઓ સાથે બેસી અને ડિસિઝન લેતા હોય તો આવા બધા પ્રોબ્લેમો ન આવે. જી, સાચી વાત છે. ઠાકરજીભાઈ, પાટીદાર દીકરીની આપણે વાત કરી, એક બીજી દીકરી બી છે જે ચૌધરી સમાજની છે. સોશિયલ મીડિયામાં તમને લઈને બહુ બધી ટીકાઓ, બહુ બધા સવાલો, બહુ બધી પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ રહી છે કે ઠાકરજીભાઈ રબારીની દીકરી પરત લઈ આવ્યા, બરાબર, હવે પાટીદારની દીકરી અને ચૌધરી સમાજની દીકરી પરત આપવામાં ઠાકોરજીભાઈ થોડા પોચા પડી રહ્યા છે. જ્યારે આપવાની થઈ વાત ત્યારે જે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ થઈ રહી છે એને લઈને તમે શું કહેશો? હાલ જો હું બેઠો છું ને જે જગ્યા પર, આ રૂમમાં આવ્યો છું, ચૌધરી ને રબારી સમાજના આગેવાનો બેઠા છે. જે ગામનો ઊણ ગામનો જે બનાવ છે દીકરી રોનીની છે, એ ઊણ ગામમાં જ બેઠો છું. ચૌધરી સમાજના આગેવાનો બહાર બેઠા, પણ તમને સમય આપ્યો તો એટલે હું અંદર આવી બેઠો છું. આ એ દીકરીઓ લઈ ગયો છે એના ગામમાં બેઠો છું. મારા દિલુભાઈ ચૌધરી પત્રકાર પણ મારી સામે જ બેઠા છે. આ તમને બતાવો, આ દિલુભાઈ ચૌધરી. જી, અમે અહીંયા બેઠા છીએ, અત્યારે ચર્ચા થઈ રહી છે મીટિંગમાં, બરોબર, કે ભાઈ કેવી રીતે ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનો બંને ભેગા થયા છે. ચર્ચા એવી થઈ રહી મારે બધા આગેવાનો કે કેવી રીતે આ વસ્તુનો નિવાડો લાવી શકાય. તો અત્યારે અહીંયા મીટિંગ જ ચાલી રહી છે વાતની. ઠાકરજીભાઈ, સીધો જ જવાબ આપો બને. ઠાકરજીભાઈ પોતે કેટલી મહેનત કરી રહ્યા છે કે પાટીદારની દીકરી પરત જાય અને ચૌધરી સમાજની દીકરી પરત જાય? તમામ સમાજની દીકરીઓ માટે મેં તમને કીધું કે દીકરી જયારે જાય ત્યારે એ મા બાપ અને સમાજ શરમથી માથું ઝૂકી જાય. કોઈ સમાજ ખરાબ હોતો નથી. ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, પાટીદાર, સર્વ સમાજ. માત્ર સમાજમાં 1-2% સોશિયલ મીડિયામાં બેફામ કોઈના વિરુદ્ધ લખતા હોય, સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ખરાબ, એ 2% નુસંસ લોકો હોય છે. ત્યારે કોઈ સમાજ ખરાબ હોતો નથી. તમામ સમાજો, આ દુનિયા છે ને, દુનિયામાં આપણે છીએ, આપણે દુનિયા ના સંસ્કારો પ્રમાણે રહેવું પડે. એવા 2% તો જયારે રામ યુગ હતો ત્યારે પણ હવનમાં હાડકા નાખવા વાળા રાક્ષસો હતા. એટલે કોઈ પણ સમાજના દીકરાઓ જયારે ખરાબ કોમેન્ટો કરતા હોય તો એ 2% છે, એનાથી કોઈ સમાજ ખરાબ નથી હોતો. ભાઈ તમારે કહી દેવું જોઈએ કે પટેલની દીકરી અમે પાછી આપશું.
આવું કહી દ્યો ને તો. જી. રોનકભાઈ ઠાકરજીભાઈ, મારે વાત થઈ. ઠાક- અ, ઠાકરજીભાઈ, નહીં, એક બે VL બાજુ બે બાજુ ઢોલકી નો ચાલે. સ્ટ્રેટ ફોરવર્ડ ઠાકરજીભાઈ, હોવા જોઈએ. તો આપણી આપણે લઈ આવતા હોય તો આપણે આપી દેવી જ પડશે. ઠાકરજીભાઈ, તો ઠાકરજીભાઈ, એક VL લાઈવમાં બે પાટીદાર આપણે નેતાઓ નક્કી તમારી કરેલું સાથે જ મિશન જોડાયા બની છે. શકીએ. ઠાકરજીભાઈ, હમ. VL લાઈવના બેઝ પર અત્યારે બે પાટીદાર નેતાઓ આપણી સાથે છે. શર્મિલાબેન બી છે, પૂર્વિનભાઈ બી છે. સીધો ખુલાસો કરી નાખો, ઠાકરજીભાઈ કેટલા સાથે છે પાટીદાર સમાજની સાથે દીકરી પરત અપાવવામાં? ભાઈ રોનકભાઈ એની મારે ટાઈમ યાદ નહીં હોય, લમસમ કદાચ 1 વાગ્યું હશે, ટેલિફોનિક વાત થઈ અને હું જવાબદારી પૂર્વક કહું છું કે દીકરીના મા બાપ અને પાટીદાર સમાજ સાથે ઠાકરસિંહ રબારી ખભેથી ખભો મિલાઈને ઉભો રહેશે. કોઈ પણ સમાજની દીકરી માટે ક્યારેય પીછે એના ઉભો માટે રહેશે નહીં, લાવવા પણ માટેના ઉભો જેટલા રહેશે નહીં ભાઈ ઉભો રહેશે નહીં, પણ આપણે આપણી જેમ આપણે લાવતી હોય એમ આપણે આપવી જોઈએ, એવી જવાબદારીથી હું કામ ભાઈ કરીશ, 100% એવું એવી છે ને. વાત છે. એને એવી વાત દીકરીને છે. લાવવા માટે જ હું મહેનત કરવાનો છું, ત્યાં પણ આવવાનો છું. નહીં, હું તો હું એવી વાત નહીં સમજું. હું આમાં તો પીલાય છે છેલ્લે કોણ? દીકરીઓ પીલાય કોણ? મા બાપ નું ધ્યાન રાખે એટલે સમાજને વચ્ચે પડવું પડે ને સમાજ તાકાત બતાડે, છેલ્લે દીકરીઓ જ હેરાન થાય. તો એની હું પોતે વિરોધી છું. હું એવું નથી કહેતી કે તમે એને શર્મિલાબેન, આપો, પણ હું એવું કહું છું શર્મિલાબેન, કે તમારી સમાજની દીકરી જાય તો એને સ્વીકારો, બેમાંથી એક કરો, શર્મિલાબેન, સ્ટ્રેટ જ્યારે કોઈ ફોરવર્ડ. બી શર્મિલાબેન, જ્યારે કોઈ સમાજનો હા, દીકરો લગ્ન સમાજનો કોઈ દીકરો પ્રેમ લગ્ન હા, કરે ત્યારે સમાજના કોઈ આગેવાનો વાંધો નથી ઉઠાવતા. એક દીકરી લગ્ન કરે નથી છે પ્રેમ ઉઠાવતા, લગ્ન, એવું શું કામ? ત્યારે વાંધો ઉઠાવે છે. હા. એટલે આપણી દિશા અને દશા બે એક હોવી જોઈએ. આપણે સમાજ માટે હા કામ કરતા હોય તો બે બાજુ કામ કરવું જોઈએ, પોઝિટિવ. તો બધા સમાજો વચ્ચે વૈમનસ્ય ઊભું ન થાય અને બધા પ્રેમથી એકબીજાના તાણા વાણા થઈને કામ કરે. જી. પૂર્વિનભાઈ, ઠાકરસિંહભાઈએ તો એમની રબારી સમાજની દીકરી પરત લાવી દીધી, બરાબર. જો પાટીદાર સમાજની દીકરી પરત નથી આવતી એની મરજીથી અથવા કોઈ સમાજના મહેનત કર્યા પછી બી, તો પાટીદાર સમાજની આગળની રણનીતિ શું છે, કેવી તૈયારી છે આ મુદ્દે? જો આમાં કેવું હોય જયદેવભાઈ, કે સમાજ આખો વિષય અલગ છે, પરિવાર આખો વિષય અલગ છે, એની મરજી અલગ વસ્તુ છે. પણ અત્યારે આ કિસ્સાની અંદર સમાજ સામાજિક રીતે તમે જો તો દીકરી એના માતા પિતાને મળી નથી, પરિવારને મળી નથી, પરિવાર સાથે કોઈ સંવાદ થયો નથી. અને ભૂતકાળની અંદર તમે જો ઘણા બધા કિસ્સા છે, પ્રેમ લગ્ન આંતરજ્ઞાતિ લગ્ન થયા જ છે, એમાં અમે ખોટું નથી. પણ અમારો તો વ્યક્તિગત સામાજિક રીતે એ જ વાંધો છે કે પ્રેમ લગ્નના નામે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજની દીકરી સાથે અન્યાય થતો હોય કે ક્યાંય ભૂલી પડી હોય, ક્યાંય અત્યારના જે સમયની અંદર ક્યાંક કોઈના બહેકાવામાં આવી ગઈ હોય કે કોઈના ભોળવાઈ ગઈ હોય, તો એવા ભોળાપણાનો લાભ અમુક લોકો લે છે. અને એ લોકોની મહેચ્છા અપેક્ષા એમની દીકરીઓની કે એમના માતા પિતાની પાસે જે માલ મિલકત હોય, પૈસા પડાવવાના હોય, એવી બધી આશયથી અમુક અસામાજિક લોકો કામ કરતા હોય છે. અને જેમ ઠાકરસિંહભાઈએ કીધું ને કે 1-2% લોકો સોશિયલ મીડિયામાં હોય, એવી રીતે દરેક સમાજમાં અમુક લોકો એવા હોય જ છે કે જેનું આ કામ હોય. પટેલ સમાજ હોય, રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, કે વોટ એવર બ્રહ્મ સમાજ, એક્સ વાય ઝેડ. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિ થાય તો સામાજિક રીતે પરિવારને જે મુશ્કેલી હોય, જે તકલીફમાં હોય, તો સમાજના આગેવાનો અને સમાજ એમની સાથે હોય, હંમેશા ખભે ખભો મિલાઈને ઊભો જ હોય. પણ એના પછી જે તમે અત્યારની વાત કરી, તો સમાજની એમાં રણનીતિ ના હોય, તેના પરિવારને એને મળ્યા પછી શું પરિવાર નક્કી કરતો હોય છે, એના ઉપરથી પછી સામાજિક આગેવાનો નિર્ણય લેતા એમની હોય છે. એમની અને એમની માતાએ તો પૂર્વિનભાઈ પાટીદાર સમાજ, રબારી સમાજ બધા જોડે માંગણી કરી છે કે મારી દીકરી પરત જ જોઈએ અરે છે. હું એ જ કહું, એમની માતાએ વાત કરી, પણ હું એ જ કહું છું કે દીકરી અને એમના પરિવારનું હજુ મિલન થયું જ નથી. તો હવે દીકરી પરિવારનું મિલન થાય પછી અમે કઈ કહી શકીએ? અને એના પહેલા તો મારો હું તમને અત્યારે કઈ કહી દઉં, આખી વસ્તુ અલગ છે. મારો સામાજિક મારો રીતે મારો સવાલ મારો પૂર્વિનભાઈ સવાલ પટેલ, કરવાનો નહીં હું મારો સવાલ કરવાનો હેતુ માત્ર એટલો, પૂર્વિનભાઈ, કે ઠાકરજીભાઈ કેવો જીમ જામ લગાવી દીધો રબારી સમાજની દીકરી પાછી લાવવા માટે. 4 દિવસ થયા, એમને કીધું ગમે તે કરી મારી દીકરી પાછી લાવીશ. ઠાકરજીભાઈ લાવી શકે તો પૂર્વિનભાઈ કેમ ના લાવી શકે? પૂર્વિનભાઈ અને અમારો સમાજની એની પાછળ જ છે. પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયાના અમુક વાઘ એવા હોય છે કે જે વાતનું વતેસર કરી દેતા હોય છે. ઠાકરસિંહભાઈ જોડે અમે ત્યાંથી નીકળ્યા ત્યારે જ એમના જોડે ટેલિફોનિક અમારી વાત થઈ છે અને એમને પણ અમને મદદ કરવાની 100% ખાતરી આપી જ છે. એવી જ રીતે અમારે પણ સામાજિક રીતે અમે કામ કરતા હોઈએ તો અન્ય સમાજના માલધારી સમાજના ઘણા બધા અમારા મિત્રો છે, એમની સાથે વાત થઈ છે. તમામ લોકો સારો પ્રયાસ કરી જ રહ્યા છે. બધા એ જ કહે છે કે ભાઈ જે પણ કાર્ય થયું છે એ ખોટું થયું છે. જે તેના સ્થાનિક જે આગેવાન હતા,
એક બે જણા જોડે અમે મળ્યા હતા. એમને પણ એ જ કીધું કે દીકરાની ઉંમર વધુ છે, દીકરી 18 વર્ષની છે, જે પણ કામ થયું છે ખોટું થયું છે, આવું ના થવું જોઈએ. આપણે આપણી સમાજની દીકરી આપણે લઈએ તો પાટીદાર સમાજની દીકરી છે તો આપણે એમને પાછી આપી જ દેવાની. બધા પ્રયત્નો કરી જ રહ્યા છે અને સુખદ અંત આવી જ જશે. પણ આની અંદર હું એમ કહી દઉં કે પૂર્વીનભાઈ બોલે કે બંને અમે ગમે તે કરીને લાવીશું, માર જોડે કરીશું, આમ તો એ કઈ પૂર્વીનભાઈ બોલે એટલે આખો સમાજ બોલે એવું ના હોય. અમે તો એક સમાજનો નાનો સૈનિક છું. પાટીદાર સમાજનું સામાજિક રીતે અમે કામ કરીએ છીએ. સમાજના આગેવાન તરીકે અમને સમાજમાં ક્યાંક પ્રસ્થાપિત થયા છે. પાટીદાર અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી સામાજિક જેટલા પણ પ્રશ્નો બન્યા છે એમાં અમે આગેવાન છીએ. તમે જોઈ શકો છો આ પ્રેમ લગ્ન વાળો જે કાયદો બનાવવાનો હતો, આની માટર અમે છેલ્લા 9 વર્ષથી મહેનત કરતા હતા અને અમે ક્યારે જસ લેવા જી નથી આવ્યા કે ભાઈ હા અમે મહેનત કરીને મળી ગયું. હા, અમે કામ કર્યું અને આ લાભ ગુજરાતમાં વસતા તમામ સમાજને અને તમામ સમાજના માતા પિતા, જે દીકરીઓના માતા પિતા છે એને લાભ મળે અને આવનારા ભવિષ્યની અંદર કોઈ પણ સમાજની દીકરીનું ભવિષ્ય ધૂંધળું ના બને એના માટેના જ અમારા પ્રયત્નો છે. જી 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 અને શર્મિલાબેન સાથે સાથે ચૌધરી. એટલું એક ને અપીલ ને કરી દઉં, પણ રબારી સમાજ અને પાટીદાર સમાજ બંને એક સિક્કાની બે બાજુ વાળો સમાજ છે. અમે ક્યારેય નથી ઈચ્છતા બે સમાજ વચ્ચે ઘર્ષણ થાય અને સામાજિક એકતા આપણી અને ખોટું કોઈ વય મનસ્ય પેદા ના થાય એની તકેદારી ખાસ રાખવાની છે. જી પૂર્વીનભાઈ પણ ઠાકરસિંહભાઈ જેવું થોડું રબારી સમાજ જેવું થોડું પોઝિટિવ ને કટ્ટર પણ થવું પડે જો એવું કરવું હોય તો. અને જેમ ઠાકરસિંહભાઈ લાવતા હોય એમ ઠાકરસિંહભાઈ અપાવે એવા દ્વિપક્ષીય સંબંધો પણ આપણે ડેવલપ કરવા પડે બધા સમાજના લોકો સાથે. જી જી નહીં એટલે બેન કરીએ શર્મિલાબેન. જ છીએ ને, પાટીદાર આપણે સમાજ 100% કહીએ સાથેના છીએ. અમે કીધું જ છે, લાવીશું. અને ભૂતકાળમાં ઘણા બધા બનાવો બન્યા છે જેની અંદરથી અમે દીકરીઓ લઈને આવ્યા છીએ. એવું નથી કે નથી લાયા, હજી પણ 18 વર્ષની તમે હોય એને શું એવી રીતનો જી એને ઈ ખબર જ ન હોય જી એને કેવું શર્મિલાબેન, મારો પસંદ સવાલ. કરવાનું છે, પાત્ર જી શું છે, કેમ છે. શર્મિલાબેન, મારો સવાલ એ છે કે કિંજલ દવે હમ હોય તો બ્રહ્મ સમાજ આવે, હમ આરતી સંઘાણી હોય તો હમ પાટીદાર સમાજ આવે, કિંજલ રબારી હોય તો હમ રબારી સમાજ આવે. દેશનું જે હમ બંધારણ છે, જે સ્ત્રીને સ્વતંત્રતા આપવાનો અધિકાર છે, પોતાનો સ્વતંત્રતાનો અધિકાર છે, હમ એનું હનન થાય છે. આ બધામાં સમાજના આગેવાનો ભેગા થઈ જાય છે. છોકરીની પસંદગી ના પસંદગી કોઈ પૂછતું નથી. સમાજના આગેવાનો આવે છે ને દીકરીને પરત લઈ આવે છે. દેશના બંધારણનું શું? તમારી જાણ ખાતર મોટા ભાગના લવ મેરેજ થાય છે ને એનું કારણ જ આ છે કે ગામડામાં મા બાપ સામસામું કરે છે, એમાં છેલ્લે પીસાય છે દીકરીઓ છે. જી દીકરીઓની ઘટ હોય એટલે દીકરીઓ માટે મન ફાવે એવા નિર્ણયો સમાજ લે, મન ફાવે એવી રીતે કરે એટલે દીકરીઓ મન ફાવે ત્યાં જવા માંડે છે. યોગ્ય પાત્ર ગોતતી પણ નથી ને યોગ્ય જગ્યા પણ ગોતતી નથી અને એનો છેલ્લે ગેરફાયદો સમાજને જ થાય છે. તો એવી વ્યવસ્થા, પોઝિટિવ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેના હિસાબે સમાજને પણ નુકસાન ન થાય અને દીકરીઓને પણ. હું સ્વતંત્રતાની વાત ખાલી દીકરીઓને નથી કરતી, દીકરાઓને દીકરીઓને વ્યક્તિ સ્વાતંત્ર છે, બધાને સ્વાતંત્રતા છે. તો ખાલી દીકરીઓને જ કેમ? હવે રબારી જી સમાજનો દીકરો દીકરી પટેલ સમાજની લઈ આવ્યો તો રબારી સમાજના દીકરાને કેમ નો કે હાલે એલા મૂકી તું દીકરી લઈ આવ્યા એમ? એવું કેમ ન કહી શકે ભાઈ? એવી કટ્ટરતાથી કેમ ન કહી શકે? દીકરી જાય તો એને કટ્ટરતાથી 4 દિવસમાં કેમ લાવવી એ વાત થાય, પણ દીકરો લાવે તો પણ તો ઢીલા પડી જાય એવું કેમ? એટલે છેલ્લો મુદ્દો મને એવું લાગે કે આમાં છેલ્લે પીસવાની દીકરી છે. સામસામું કરે એમાં મારી પાસે સમાધાન પંચમાં એટલા બધા કેસ આવે કે એટલી બધી દીકરી પીસાતી હોય. એક લોકો દીકરીને હેરાન કરે એટલે સામેવાળા બીજા દીકરીને હેરાન કરે. તમે આ ધંધો કરવા સામસામે લગ્ન કરો છો? જી સાચી વાત છે. કેટલી બધી એક વ્યથા છે સમાજમાં. જી જી સાચી વાત છે. ઠાકરજીભાઈ, કિંજલ દવે હોય, કિંજલ રબારી હોય, આરતી સંઘાણી હોય કે હવે લાસુંદરાની દીકરી હોય, બરાબર, બધા જ જો સમાજના આગેવાનો આ જ પ્રમાણે દીકરીને પરત લાવવાનો પ્રયાસ કરશે તો એક આખો દાખલો ખોટો પડશે સમાજમાં. કોઈ દીકરીને પ્રેમ કરવો હશે અથવા પ્રેમ લગ્નની મરજીથી એના પરિવારવાળા બી તૈયાર હશે તો બી સમાજના લોકો એને અલગ એંગલથી જોશે. એક મોટી સમસ્યા ઊભી થઈ શકે છે આ ઘટનાઓથી. સમાજના આગેવાનો વિચારવું જોઈએ. કોઈ બી સ્ટેપ લો છો તો સમજી વિચારીને લેવા જોઈએ. શું કહેવું છે તમારું? મારી વાત આપણો કાયદો સ્વતંત્રતા આપે છે. તમે એવું કહો છો બંધારણ. આ દુનિયામાં આપણે છીએ, દુનિયા આપણામાં નથી. એટલે આપણે દુનિયાના નિયમો પ્રમાણે બંધારણમાં તો કાયદો બનાવી દીધો, પણ કાયદો માત્ર લગ્ન કરવાના અધિકારો આપે છે. એ કાયદો આવો કાયદો ના આવવો જોઈએ. તો તમે આવડું લઈ લેશો. મને તો ઘણું બધું દુઃખ લાગે છે. ઓલી માતા બિચારી પાટીદાર રોવે છે.
કાયદો, ચલો તમે સ્વતંત્ર 18 વર્ષે લગ્ન કરવાની છૂટ આપો છો દીકરી દીકરો, 18 વર્ષ પછી એ કાયદો એ દીકરીને જો સમાજમાં લગ્ન થાય તો એના મા બાપ મળવા જાય, એના સમાજને પાટીદાર સમાજ ના હોય તો પાટીદાર સમાજ એનું મોહાળ એના ભાઈને પૂછે કે મારી દીકરીને હેરાન કરે, ઠપકો આપે. કાયદો આ લૂલો કાયદો છે. આ કાયદામાં લગ્ન કર્યા પછી એની કોઈ જોગવાઈ છે કે જે તે વિસ્તારની દીકરી કે દીકરો લગ્ન કર્યા છે તો એ દીકરીના લગ્ન કર્યા પછી મહિના પછી મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર ત્યાં જઈને દીકરીને પૂછે કે અત્યારે જે પ્રેમ લગ્ન કર્યા છે એમાં તને દુખી તો નથી ને, એવું પૂછવા કાયદો ક્યાં જાય છે? કાયદો માત્ર લગ્ન કરવાનો અધિકાર આપે, પછી એ કાયદામાં ફોસલાવી લલચાવી બિચારીને લઈ જાય અને લઈ ગયા પછી એની દશા બગડી જાય ત્યારે કાયદો કોઈ પૂછવા જતું નથી. કાયદો હોય તો એવો બનાવો ને કાયદો. તમારી આ વાત કાયદો હું પણ સહમત છું, ઠાકરજીભાઈ ઠાકરજીભાઈ. પણ કાયદો છે જ. સમાજના આગેવાનોએ નક્કી કરવું પડે કે દીકરો હોય કે ઠાકરજીભાઈ દીકરી કાયદો સાથે છે મત જ, પરણવા જોઈએ. કાયદો છે જ. છોકરી સાથે અન્યાય થતો હોય, એ લગ્ન કર્યા પછી જો એના સાથે અન્યાય થતો હોય તો છોકરી પાસે રસ્તાઓ છે, કોર્ટમાં જઈ શકે છે, પોલીસ સ્ટેશન છે, બધી જગ્યાએ ફરિયાદ કરવાના તમામ રસ્તાઓ ખુલ્લા છે. ના ઠીક તમને છે. કહું, ઘણી પ્રેમ લગ્ન કરનારી દીકરીઓ રીબાય છે, એ પછી બિચારી છૂટાછેડા માટે કેસ દાખલ કરે. આપણા ન્યાયતંત્રમાં વર્ષો લાગી જાય, એની તો જિંદગી બરબાદ જાય. પણ સમાજ વ્યવસ્થાથી લગ્ન કર્યા હોય તો સમાજ જો બે પાત્રને પસંદ ના હોય તો તાત્કાલિક સમાજ નિર્ણય લઈને છૂટાછેડા. હવે કોર્ટમાં કઈ બિચારી લેવા જાય, ઘણા પાટીદાર સમાજ કે બીજા સમાજો દુખી કેમ છે તમને ખબર છે? પ્રેમ લગ્નો એ પ્રેમ નથી. આ માત્ર ને માત્ર કોઈ સુખી પરિવારની દીકરી હોય એ દીકરીને બિચારીની પ્રોપર્ટી છે ને, એ પ્રોપર્ટી હડપ કરવા પછી એમાં ભાગ પડા મા બાપને દુખી કરવા માટે છે. અત્યારે ક્યાંય પ્રેમ નથી. આ 20-25 વર્ષથી પશ્ચિમી સંસ્કૃતિમાં ખાલી વાસનાના ભૂખ્યા છે, પ્રેમ જેવું કઈ છે જ નહીં. પ્રેમ તમે 20 વર્ષ મા બાપે તમને પ્રેમ કર્યો એ ભૂલી જાઓ છો કે મા બાપની જવાબદારી હતી. મા બાપ શું આ દીકરીના ચોકે, આ બેન હમણાં કહેતા હતા દીકરી પીસાય, કેમ એ દીકરી નથી જે માના કુખે પેટે જન્મી, એ કાલે જે પાટીદાર સમાજની માતા લડે છે એ પણ એક કોકની દીકરી જ છે. અને કે મા બાપ એના ચોકીદાર છે, એને કપડો લાવી આપે, એને ભણવાની ફી માં કે બાપ ભરે છે, એ બધા અધિકારો મા બાપના. અને 18 વર્ષની છોકરી થાય એટલે કે ના એ તો કાયદો, એનો મા બાપને કોઈક લેવા દે. કેમ મા બાપને લેવા દે? સાચો અધિકાર મા બાપનો છે. તમને 18 વર્ષ 20 વર્ષ સુધી તમારી જે મોજ શોખ કે જે કોઈ તમારી ડિમાન્ડ હોય એ મા બાપ બિચારાને એ દીકરીને ખબર ના પડવા દે, વ્યાજે પૈસા લાવીને એનું પૂરું કરે છે. જી હોવા જોઈએ, જી મા બાપ વિદ્રોહી ન હોવા જોઈએ. મા બાપ સામે સામે લગ્ન કરવા માટે, દીકરાને પરણાવવા માટે દીકરીને ગમે ત્યાં આપી દે એમ ન હોવા જોઈએ. તો પછી દીકરી મા બાપ કે ન્યા જ જાય. પણ આવા ઘટ મા બાપની જ છે, આગેવાનોની છે, સંસ્કારોની છે, ડિસિપ્લિનની છે. આ સનાતન ધર્મની સંસ્કૃતિમાં કોઈ મા બાપ એવો નથી કે હજી દીકરો દુખી થાય ને તો મા બાપ એટલા દુખી નતા કે હોય તો એનું ભોગવી લે. પણ દીકરી ક્યાંય દુખી થાય, મા કે બાપ ક્યારે ના હોય. એ દીકરીનું હારું હગું કઈ જગ્યાએ થાય, એનો પરિવાર સારો હોય. આ દીકરીને પછી ઘણા રોગિસ્ટો ફસલાવી લઈ ગયા હોય, એના કોઈ રિપોર્ટ સરકાર બનાવે છે? 18 વર્ષે લગ્ન કરવા છૂટ આપી કે એમાં તેનો ટેસ્ટ થાય છે કે આ છોકરો HIV ડ્રગિસ્ટ છે કે થાઇરોઇડ નો રોગ છે, એના કોઈ રિપોર્ટ કરીને દીકરીના લગ્ન કરવાની યોજના કરો તો ખબર પડે કે દીકરીઓ કેટલી છેતરાય છે. આ તો એક ઇમ્પ્રેસ કરીને આ AI ના જમાનામાં દીકરીઓને છેતરવા માટે મા બાપની પ્રોપર્ટીમાં હિસ્સો ભાગ પડાવવા માટેના કાવતરા છે. પ્રેમ પતી ગયા. જૂના માણસો ખાનદાન હતા, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એ ખાનદાની ત્યારે પ્રેમ હતા, સાચા પ્રેમ હતા. વીર માંગડા વાળાનો આજે પણ ભાણવડનો વડનો સાક્ષી છે, એ પ્રેમ હતા. ખીમરા ને લોડણનો પ્રેમ હતો. પ્રેમના પાત્રો વાંચવા બેહો તો રાતોની રાતો વીતી જાય, એ પ્રેમ. બાકી અત્યારે પ્રેમ ક્યાં છે? પ્રેમ હોય તો મા બાપને સમજાવે કે અમારો બેનો પ્રેમ છે અને મારે બેને લગ્ન કરવા, તો કોઈ મા બાપ ના મોબાઈલ બંધ કરીને ભાગી જો, કયો પ્રેમ છે? જી સાચી વાત છે આમ તો ઠાકરજીભાઈ આપની. પણ ઠાકરજીભાઈ એક વસ્તુ છે, ક્યાંક મા બાપ થોડા ઢીલા પડે છે પોતાના દીકરા અથવા દીકરી સાથે વાતચીત કરવામાં. એ દીકરીઓ અથવા દીકરાઓ મા બાપ સાથે ખુલીને વાતચીત નથી કરી શકતા. આનો એક રસ્તો છે કે માતા પિતા થોડા ખુલે, દીકરા દીકરીના મનમાં શું ચાલે છે એ સમજવાનો પ્રયાસ કરે તો આનો રસ્તો નીકળી શકે છે. પુરવીનભાઈ, અંતિમ સવાલ કરીશ આપને. પુરવીનભાઈ, હું પ્રેમ લગ્નનો વિરોધી બી નથી અને પ્રેમ લગ્નનો સમર્થક બી નથી, પણ મારું એટલું માનવું છે કે જો સમાજના આગેવાનો નક્કી કરશે કે આ છોકરી અહીંયા પરણવી જોઈએ ને અહીંયા ના પરણવી જોઈએ, તો આ તો ખરેખર ખોટું છે. જો હું હજી તમને કહું છું, મેં પહેલા પણ કીધું, તમે કદાચ મને ખ્યાલ નહીં મારી વાતના સાંભળી કે નહીં. પ્રેમ લગ્નના વિરોધી અમે ક્યારે છીએ નહીં. આંતર જ્ઞાતિ લગ્નના પણ વિરોધી નથી. સમાજની અંદર, દરેક સમાજની અંદર ઘણા એવા બધા દાખલા હશે કે જ્યાં સુખી સંપન્ન સારા પરિવાર હશે, ત્યાં એકાબીજાની સહમતિથી સમાજના રીત રિવાજ મુજબ
આંતરજ્ઞાતિ લગ્ન થયા છે અને સુખી દાંપત્ય જીવન દીકરા દીકરીઓ જીવતા છે. એવા ઘણા બધા ઉદાહરણો છે દરેક સમાજમાં. પણ જે પ્રેમ લગ્નના નામે છેતરપિંડી થાય છે, જેમ અત્યારે ઠાકરસિંહભાઈ કીધું, મેં એ જ વાત કરી હતી કે પ્રેમ લગ્નના નામે અત્યારે દીકરીઓને ફોસલાવવામાં આવે છે. અને જે તમે કાયદાની વાત કરો છો, 18 વર્ષે લગ્ન કરવાની સહમતિ આપી છે, એવી જ રીતે આપણા કાયદો એવો પણ છે કે માતા પિતાની મિલકતમાં દીકરીનો પણ સમાન અધિકાર છે, સમાન હક છે. એ જ કાયદાનો લોકો દુરુપયોગ કરી અને સારા ઘરની, એટલે આમ તો દીકરીઓ બધી સારી જ હોય, પણ સુખી સંપન્ન પરિવારની દીકરીઓ, કમાઉ દીકરીઓને ફોસલાવાની, એને ભ્રમિત કરવાની અને લઈ જવાની, પછી એમની મિલકતમાં ભાગ માંગવાનો, આવા બધા બહુ આયોજન પૂર્વક કાવતરા અને ચાલી રહ્યા છે. એના ભાગરૂપે અમે એ જાગૃતતા લાવી છે કે તમે દીકરીઓ, તમે જીવન સાથી, તમે આજે પોતાને મનગમતી વસ્તુ બજારમાં ખરીદવા જાઓ છો તો એની કપડું લાવો કે કોઈ પણ વસ્તુ લાવો તો 10 વાર તપાસો છો. તો આ તો તમારી આખી જિંદગીનો પ્રશ્ન છે. તો જીવન સાથીની પસંદગીમાં માતા પિતા ક્યારેય તમને એવું નથી કહેતા કે હું કહું ત્યાં જ કર, પણ હા, માતા પિતા હંમેશા 20 વર્ષથી જેને તમે લાડ કોશથી પોષીને પણ મોટું કર્યું હોય, હવે એના જીવનનો પ્રશ્ન હોય તો મા બાપ ક્યારેય એવું ના વિચારે કે પોતાનો દીકરો દીકરી, પોતાનું સંતાન દુઃખી થાય. સારા ઘરે સારું કરવાનો પ્રયત્ન કરતા હોય છે, એટલે એ પ્રયત્ન હોવો જોઈએ અને થવું જોઈએ. પણ અહીંયા એ અત્યારના સમયમાં જેમને ના કીધું, એઆઈના જમાનામાં બધા લોકો દીકરી હોય કે દીકરો હોય એને ફોસલાવી જાય છે ને મિલકતમાં ભાગ માંગવા, મૂળ પૈસાની લાલચમાં જ અત્યારે બધા કાવતરાના ખેલ મોટા થઈ રહ્યા છે. જી, બરાબર છે. શર્મિલાબેન, અંતિમ સવાલ કરીશ આપને, પછી આપણે પૂર્ણ વિરામ કરીએ. સવાલ મારો છે, તમને શું લાગે છે કે મહિલા તરીકે શું રસ્તો આવવો જોઈએ કે પ્રેમ બી સચવાઈ જાય અને સમાજના અને મા બાપના સંસ્કાર બી સચવાઈ જાય? મા બાપ અને સમાજના આગેવાનો એનું પોઝિટિવ કોર્ડિનેશન હોવું જોઈએ, બંધારણ હોવું જોઈએ, અને એ બંધારણને બધા લોકો ફોલો કરે એવું બંધારણ હોવું જોઈએ. અને ઈ દિશા સૂચન વાળા બંધારણ માટે સમાજના જેટલા પણ લીડરો હોય, રાજકીય, સામાજિક, અધિકારીઓ, એજ્યુકેટેડ લોકો, બધાએ ભેગા મળીને એક પ્લાનિંગ કરી અને દિશા સૂચન કરીને, જૂના સમયમાં આગેવાનો જે કહેતા એ સમાજ કરતા, અત્યારના આગેવાનો અલગ અલગ પોતાના ચોક્કા જમાવીને બેસે, એનો ગેરફાયદો આવા આવારા તત્વો લે. એના કરતા હું તો એવું જ કઉ છું કે દીકરીએ સમાજમાં જ લગ્ન કરવા જોઈએ, દીકરીએ મા બાપની મરજીથી જ લગ્ન કરવા જોઈએ અને શ્રેષ્ઠ પાત્ર ગોતીને લગ્ન કરવા જોઈએ. પણ જ્યારે દીકરીઓ આવી રીતે ભાગતી થાય ને, તો હું એવું કઉ છું કે હજી સમાજના આગેવાનોએ, વ્યવસ્થાએ, કાયદાએ હજી કઈક વિચારવાની જરૂર છે. કઈક ઘટે છે તો શું ઘટે છે એનું એનાલિસિસ કરી અને આખા સમાજે, એસપીજી હોય, ખોડલધામ હોય, ઉમિયાધામ હોય, સરદારધામ હોય, બધા ધામ, સુરતમાં હોય, સમસ્ત લેવા પાટીદાર હોય, બધાના આગેવાનોએ એક બેઠક ઉપર બેસી અને પોતાનું બંધારણ નક્કી કરવું જોઈએ. જેમ રબારી સમાજ કરતો હોય, જેમ ભરવાડ સમાજ કરતો હોય, જેમ આહિર સમાજ કરતા હોય, આ લોકો કટ્ટરતાથી લાવે જ છે. તો હું પણ પોઝિટિવ, અને એમાં દીકરીઓનો ફાયદો છે. હું એમાં એવું નથી કહેતી દીકરીઓ દુખી થાય, દીકરીઓનો ફાયદો છે. આમાં તો એવું છે કે દીકરીઓનો ફાયદો નથી અને દીકરીઓને નુકસાન મોટું વધુ છે. અને દીકરીઓના ફાયદા માટે હું એવું જ કહીશ, મારો મેસેજ પણ એવો જ હશે કે સમાજમાં જ લગ્ન કરવા જોઈએ, મા બાપે પસંદ કરેલા પાત્ર હારે જ લગ્ન કરવા જોઈએ, અને મા બાપે આ પસંદ કરેલા પાત્રને સાચવી અને એક પારિવારિક ભાવનાથી રહેવું જોઈએ. નાનું મોટું ઘટતું હોય તો જોઈને પણ. એટલે હું ક્યારેય વાણી સ્વતંત્ર નો તો વ્યક્તિ સ્વતંત્રતા વિશે વાત જ નથી કરતી. કાયદો જી કેતો હોય, પણ એક મા બાપ તરીકે, એક સમાજના આગેવાન તરીકે હજી બધા ભેગા પડી અને કઈક ઘટે છે, મને એવું લાગે છે. એનાલિસિસ કરવાની અત્યારે જી સમય પાકી ગયો છે. લગ્ન સંસ્થા પતી જશે, છેલ્લો જી ટાઈમ એવો આવશે લગ્ન. જી, સાચી વાત છે. પૂર્વિનભાઈ, ઠાકરસિંહભાઈ, શર્મિલાબેન, આપ ત્રણે વીએલ લાઈવ સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર આટલો સમય આપ્યો એટલા માટે. દર્શક મિત્રો, આવતીકાલે ફરીવાર એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.